તો આજે આ મેળામાં આપણે પહોંચ્યા છીએ। મેળાની અંદર આ માહોલ આપણને જોવા મળી રહ્યો છે। ઘણા બધા વખતે મેળા જે આ વખતે જોવા મળ્યા છે એમાં આ વખતે આપણે પ્રયત્ન કર્યો છે કે સૌ પ્રથમ તો જેટલા પણ આપણા મિત્રો છે જેમને આપણે જે છે ધંધાર્થી તરીકે અથવા તો એમના આવા વિવિધ વ્યવસાય જે જોવા મળે છે એમને આ વખતે મેળાઓમાં દેખાડવાનો જોવાનો પ્રયત્ન કર્યો છે। એટલે મોટા ભાગે આ વિડીયોમાં આપણને એવું જોવા મળશે કે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો મેળામાં કેવી રીતે પોતપોતાના વ્યવસાય કરતા હોય છે અને બે પૈસા રોજી રોટી કે જે કેવો એ કમાતા હોય છે। એટલે અહીંયા આપણને જે આઝાદ ગોળા છે પણ અમુક જે છે આવી સેવાભાવી લોકો પણ ત્યાં જોવા મળે છે કે જે દર વખતે આ મુંબઈમાંના મેળામાં આપણને છાશ નું ફ્રી ઓફ વિતરણ કરતા પણ જોવા મળે છે। બીજું કે આ મેળામાં ભાતીગળ સંસ્કૃતિ પણ જોવા મળે છે। વિવિધ લોકો પોતપોતાની રીતે આ મેળો જોવામાં આવ્યા હોય છે। આપણે જે જોઈ રહ્યા છીએ આવી રીતે મેળો જે આ વખતે લગભગ 2 દિવસ જેટલો સમયમાં મેળો ભરાયેલો। આવી રીતે જે છે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ લોકો ચશ્માથી માંડી અને લોકો પોતાની જે છે ખાવા પીવાની વસ્તુઓ વગેરે અલગ અલગ વસ્તુઓ ખરીદતા હોય છે અને એને એક જોવાનો મેળામાં માણવાનો અને આ બધી વસ્તુઓને નિહાળવાનો પણ એક અલગ જ રાજીપો હોય છે। આ જે છે અત્યારે વસ્તુ જોવા મળી રહી છે એ જેને મોમાઈ માતાજીનું જૂનું મંદિર કહેવાય છે ત્યાંની માહોલ છે। ત્યાંના વેપારીઓ જે છે આવી રીતે જે છે અલગ અલગ દુકાનો અને અલગ અલગ ટેમ્પરરી ઊભા કરેલા છાંયડાથી એ પોતાનો માલ સામાન વેચતા હોય છે। અહીંયા જે છે લોકોની પણ ભીડ જોવા મળે છે। આજે આમ તો વિજયાદશમી છે એટલે દર વખતે જે છે અહીંયા મેળો ભરાતો હોય છે। આ વખતે પણ મેળો ભરાયો છે। મેળાની સિઝન જે છે આમ તો છેલ્લા 2-3 મહિનાથી જોવા મળી રહી છે। એમાં ઉમાઈ માતાજીનો મેળો જે છે એ છેલ્લે જે જોવા મળે છે આ વિસ્તારમાં વાગડ વિસ્તારમાં પછી જે છે અલગ અલગ મેળાઓને જે છે આમ તો બંધ થઈ જતા હોય છે। અહીંયા જે છે એક ભાઈ ઢોલ વગાડી રહ્યા છે અને બીજા ભાઈ જે છે અહીંયા રમી રહ્યા છે। લોકો સેવાભાવી લોકો જે છે અલગ અલગ પોતપોતાના રીતે સેવાઓ કરતા હોય છે। એમાં જૂના મંદિરે અહીંયા આપણને જોવા મળી રહ્યું છે એ પ્રમાણે રમવાનું પણ જોવા મળી રહ્યું છે અને જમવાનું પણ જોવા મળી રહ્યું છે જે આપણે આ વિડીયોમાં નિહાળી રહ્યા છીએ। ખૂબ સરસ મજાનો ભાઈ જે છે ફતેહગઢના છે લગભગ સુધી અને ઢોલ વગાડે છે। અહીંયા છોકરાઓ જે છે જાણે કેમ તોડી નાખવા માટે જે છે કૂદતા પણ છતાં એ પોતાની મજા જ લઈ રહ્યા છે। આમ તો આ નાના બાળકો માટે હોય પણ પોતે પણ મોટા તરીકે પણ એક બાળક બનીને આનંદ આવો લેવો એક અલગ લાવો હોય છે। આવી અલગ અલગ ખાણીપીણીની વસ્તુઓ અલગ અલગ ગૃહ સુશોભનની વસ્તુઓ જે કીધું એ પ્રમાણે પાણીપુરી થી માંડી અને દરેક પોતપોતાના શોખ પ્રમાણે પોતપોતાની રીતે અહીંયા ખરીદી કરતા હોય છે। મેળો એટલે આમ તો મળવાનું સ્થળ પણ મેળો એટલે અલગ અલગ રીતે પોતપોતાના હેતુથી લોકો અહીંયા પધારતા હોય છે આવતા હોય છે અને પોતપોતાની મેળે આમાં કોઈને વ્યક્તિગત આમંત્રણ ન હોય પોતપોતાની મેળે જ આવવાનું હોય એટલે એટલા માટે જેને મેળો કહેવાય। આ ભાઈ જે છે આવી રીતે ટેટુ ખોતરાવી રહ્યા છે। આ ટેટુ ની અલગ અલગ વસ્તુઓ દેખાડી આવી રહી છે। ભાઈને કદાચ દુઃખ દર્દ પણ થતું હશે કેમ કે આ પરમનન્ટ ટેટુ હોય છે એટલે કે ચામડીને ચીરીને અંદર કાયમી ધોરણે આ લખાણ જે છે રહી જતું હોય છે એટલા માટે જે એમાં થોડુંક પીડા પણ થતી હશે પણ જે શોખ છે તો પછી કંઈ પણ જે છે સહન પણ કરી શકતા હોય લોકો। એટલે આવી રીતે અહીંયા આપણને જોવા મળ્યો મેળો જે છે ઘણા બધા વિસ્તારમાં છે એમાં આ સગા સંબંધીઓ પણ જોવા મળી રહ્યા છે। ઈમલી જોવા મળે ઈમલો છે અને બીજા પણ ઘણા બધા સગા સંબંધી આજુબાજુના લોકો અહીંયા ઘણા જોવા મળે કેમ કે આપણા પરિચિતમાં આવતા એવા લોકો છે જ। અહીંયા મિત્રની દુકાન પછી આ રમકડા અલગ અલગ શણગાર ફરીથી રમકડા આપણને જોવા મળી રહ્યા છે।
અને આવી રીતે ફરીથી જોયું તો એક બેન ટેટુ ખોતરાવી રહ્યા છે. ટેટુ માટેના અલગ અલગ વસ્તુઓ કઈ કઈ ખોતરાવી શકાય એના માટે પણ એમને સામે પ્રદર્શન રાખ્યું છે, જેથી કરીને આઈડિયા આવે કે કેવા આપણે ટેટુ ખોતરાવો. એટલે આ મેળો જે છે, જે વાત કરતા હતા એ પ્રમાણે રાપર તાલુકાના એટલે કે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મુંબઈ મોરા ગામ, આમ તો એને મોરાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં દર વખતે વિજયાદશમીના રોજ એટલે કે નવ નોરતા પછી ત્યાં મેળો ભરાતો હોય છે. ત્યાં લોકો અનેક લોકો જે છે આવતા હોય છે. બહુ સરસ મજાના જે છે આજુબાજુના લોકો તો એમાં ત્યાં જોડાતા હોય જ છે, પણ બહારથી પણ લોકો આવે છે. આવી રીતે વિવિધ ખાણીપીણીની વસ્તુઓ, ઘર વખરીની વસ્તુઓ થી માંડી અને અલગ અનેક આઈટમો કે આવી વસ્તુઓ જે છે આપણને ત્યાં જોવા મળે. પોતપોતાના હેતુ જેથી જે લોકો આવતા હોય એ પ્રમાણે મેળામાં બધી વસ્તુઓ જોવા મળતી હોય. આવી સિંગા એટલે કે મગફળી જે કાચી હોય એના માટેની વસ્તુઓ, પછી આવા રમકડા જે છે બાળકોને બંદૂકથી માંડી અને અલગ અલગ વસ્તુઓ ઘણી બધી જોવા મળે. અહીંયા અગરબત્તી જોવા મળી રહી છે આપણને, અને લોકો પોતપોતાની રીતે વાત કરી એ પ્રમાણે ખરીદી કરતા હોય છે. અને આનંદ જે છે મેળાનો અદ્ભુત હોય છે, કેમ કે ત્યાં કોઈ જવાબદારી વાળી વસ્તુ હોય નહીં અને પોતાના મોજ શોખ માટે પોતાના જે જીવનમાં ઘણી વખત જે છે આપણે અનેક કામ ધંધાઓ સાથે સંકળાયેલા હોય, એટલે એમાંથી બે પળની નવરાશ કાઢી અને આવી રીતે મેળાઓમાં કે આવી રીતે મેળાવડાઓમાં આપણે જઈએ તો માઇન્ડ ફ્રેશ થઈ જતું હોય છે. ત્યાં જે છે આપણે પોતાના જે ખરેખર જે તે સમય જે છે જેને કહીએ કે આપણે સમય પ્રમાણે રહેવું પડે, તો એ સમય પ્રમાણે ત્યાં રહેવાનું થતું હોય છે. એટલે કે પ્રેઝન્ટમાં જીવવાનું મળે. એટલા માટે જે છે ત્યાં હંમેશા યાદગીરી રહેતી હોય છે, કેમ કે એ વખતે આપણે જે તે માહોલ સાથે ભળીને જીવતા હોય છે, તો માણતા હોય છે. તો એનો જે છે આનંદ ઓર હોય છે. બહેનો માટે બંગડીઓ અને અનેક આઈટમો જે છે ત્યાં ગૃહ સુશોભન, પછી શરીર ઉપર અલગ અલગ વસ્ત્રોથી માંડીને શણગાર એવી રીતે વેચવામાં આવતા હોય છે. લોકો પણ પૂર્ણ રીતે ખરીદી કરતા હોય છે. અને આમ તો હવે ધીરે ધીરે જે છે મેળો જે છે ઘણા બધી રીતે લોકો માનતા હોય છે. આ વખતે પણ આપણને મેં જોયું એ પ્રમાણે ગૃહ સુશોભનની વસ્તુ આવી વધારે જોવા મળી, કેમ કે લોકોના બજેટમાં પણ હોય અને બહુ સરળતાથી ખરીદી પણ શકે અને એના એક પ્રકારની એક યાદગીરી પણ રહી જતી હોય. એટલા માટે આવી ગૃહ સુશોભનની વસ્તુઓ આ વખતે મેળામાં વધારે જોવા મળી. દર વખતે આમ તો ચકડોળ, પીંઘા કે આપણે અલગ અલગ રાઈડ્સ જેને કહેતા હોય એ પણ જોવા મળે. આ વખતે પણ 2-4 એવી રાઈડ્સ ને ચકડોળ કે પીંઘા આપણે જે કહેતા હોય એ જોવા મળેલા, પરંતુ એટલા બધા એક્ટિવ ન જોવા મળ્યા. એ થોડોક રંજ રહી ગયો. એક વાત એવી પણ સાંભળવા મળેલી, હકીકત હતી કે નહીં આપણે કોઈ એની ખાતરી નથી કરેલી, પરંતુ એક વાત એવા પણ સાંભળવા મળી કે કોઈ છોકરો ધપાઈ જે છે ત્યાંથી પીંઘા ઉપરથી પડી ગયેલો. એના હિસાબે પણ જે છે ત્યાં ચકડોળ ને એ બધું બંધ રાખવામાં આવેલું. એટલે સેફટી પણ એટલી જરૂરી છે અને એ પણ રાખવી જરૂરી છે. અને લોકો જે છે પોતપોતાને સેફટી રાખી અને આવી વસ્તુઓ માણે તો વધારે સારું. આપણે ભવિષ્યમાં પણ આ વસ્તુ બધી કામ લાગે. પોતપોતાના વ્યવસાય જે છે આપણે આ વખતે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો બાળકો જે છે કેવા જોવા જાણ કેવા પોતપોતાના આનંદ લઈ રહ્યા છે. એમને તો બસ આમ તો અહીં તો બહુ તડકો છે, બહુ સામે કદાચ નીચે જે કાંઈ ત્યાં છે એ ગરમ પણ હશે, પરંતુ
તેમ છતાં જે છે પોતાનો એ બધી વસ્તુઓ ભૂલી અને પોતાનો આનંદ જે છે કેવી રીતે લઈ શકાય એમ બાળકો જે ત્યાં ઉછળકૂદ કરી રહ્યા છે એટલે જેને માણવું જ છે જેને જાણવું છે જોવું છે એ સમજવું છે એને કાંઈ વસ્તુ બીજી નડતી નથી હોતી એટલે મેળામાં જે છે બાળકોને પણ પોતાનો આનંદ મળી રહે ખાસ કરીને બાળકોને હંમેશા આ મેળાઓ યાદ રહેતા હોય છે એટલા માટે કેમ કે મેળાઓ જે છે એ નાનપણમાં જે છે માણવાની ઓર મજા હોય ધીરે ધીરે જે છે જવાબદારીઓના હિસાબે જે છે પછી આપણે મેળાઓ તો માણતા જ હોય છે પરંતુ પછી એના જે નજરિયો કહેવાય ને અથવા તો વિચારસરણી જે છે ધીરે ધીરે બદલતી જતી હોય છે આપણે જે છે આ મેળાના ડ્રોન શોટ પણ જોવાના છે એટલે ડ્રોન શોટ કેવા લાગ્યા એ તમને આ વસ્તુઓ બધી અમારે કેવી ગમે છે એ બધું પણ અમને કમેન્ટ કરી અને જણાવજો જેથી કરીને મારો ઉત્સાહ વધે અને આવનારા વિડીયોમાં પણ એનો સમાવેશ કરી શકાય અને આ વિડીયો બનાવવા માટે પણ ઘણી બધી મહેનત એવી કરવી પડતી હોય છે લોકોના માત્ર એવું નથી કે માત્ર ફોન કે કેમેરો પકડી અને સામેનો વિડીયો લઈ અને અપલોડ કરી દીધો ને આપણને જોવા મળે એના પાછળ ઘણી બધી મહેનત કરવાની થતી હોય છે કે જે આપણને કાયમને માટે એક સંભાળનું રહી જાય છે અને કાયમના માટે જે છે આપણા સુધી આ વિડીયો રૂપે જોવા મળે એટલા માટે આપણે આ મહેનતો કરતા હોઈએ છીએ એટલે તમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની જે ચેષ્ટા છે અથવા તો જે તકલીફ છે એ અમને પ્રોત્સાહન આપવા માટે વધારે જરૂરી છે એટલા માટે જે છે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને આ વિડીયોને લાઈક પણ કરજો અને ખાસ કરીને તમારા મિત્રો સગા સંબંધી સ્નેહીજનો સુધી પહોંચાડવા માટે એને શેર કરવા પણ વિનંતી કરવામાં આવે છે એટલે ટૂંકમાં આ વખતે આપણે ટાર્ગેટ એવો રાખ્યો છે કે આ મેળામાં જે માણસો આવે છે એ તો બરાબર છે પણ એમાં કયા કયા લોકો જે છે પોતપોતાના વ્યવસાય લઈ અને આ મેળામાં પહોંચતા હોય છે એને દેખાડવાનો આ વખતે વધારે પ્રયત્ન કર્યો છે એટલા માટે આપણને મોટા ભાગે તમે જોયા એ પ્રમાણે અહીંયા વસ્તુઓ જે છે કઈ કઈ જોવા મળે છે એ આપણને જોઈએ સાથે સાથે આવી રીતે બાળકો પોતાની ગાડી પોતાની કાર કે સ્કૂટી કે બાઇક કે જે કહેવાય એ પ્રમાણે કેવી રીતે ચલાવાય તે શીખતા હોય છે એમને પણ એક ક્રેઝ હોય છે કે અમે પણ ચલાવી પણ આવી રીતે એમની ગોઠવણી કરવામાં આવેલી છે પણ છતાં એમને તો એમનું જે સ્ટેરિંગ કે હેન્ડલ પકડ્યું હોય તો એમને એમ જ લાગે કે ભાઈ અમે જ ચલાવી રહ્યા છીએ હોડી જે છે આપણને જોવા મળે છે આમ તો હોડી જે છે ક્યાં જોવા મળે પાણીમાં જોવા મળે પરંતુ અહીંયા હવામાં જે છે હોડી આપણને જોવા મળે એટલે આનો પણ એક આખો અલગ આનંદ છે બહુ સેફ અને સલામત એવી વસ્તુઓ જે છે પણ જોવા મળી રહી છે અને અમુક જે છે વસ્તુઓ આપણને એવી પણ જોવા મળે કે જેમાં થોડીક સેફટી અથવા તો સાવધાની રાખવી વધારે જરૂરી છે આ જે મશીન જોવા મળી રહ્યું છે એ આમ તો શેરડીનો રસ કાઢવા માટેનું છે પણ એ ચલાવીને ભાઈ જઈ રહ્યા છે એટલે આ મશીનનો જુગાડ મને એવું લાગે છે ગુજરાતીએ કર્યો હશે અને અલગ અનેક આવી વસ્તુઓ આપણને જોવા મળી અહીંયા અમે જે એ પ્રમાણે ખૂબ જ આના પછી તો હેરાન થયેલો કેમ કે એ લીંબુ શરબત અમે પીધેલો પછી હજુ સુધી આ 2 દિવસ પછી અમે પણ આનો હજુ ક્રેઝ જે કહેવાય ને એ ગળામાં આપણને જોવા મળી રહ્યો છે આ ભાઈ લોકો છે કે આપણને વિડીયોમાં ઘણી વખત મદદરૂપ થતા હોય છે એ પોતે ક્યારે નથી આવતા અહીંયા અત્યારે જોવા મળ્યા છે આપણે મીઠાઈ પણ અહીંયાથી ખરીદેલી એટલા માટે આપણે મીઠાઈના પણ અહીંયા શોટ આપણને જોવા મળે રહ્યા ખૂબ સરસ મજાની જલેબી છે ફાફડા છે પેંડા છે આટા છે અથવા તો અલગ અલગ આવી રીતે ભજીયા તળવામાં આવી રહ્યા છે અને આવી અલગ અલગ વસ્તુઓ આપણને બુંદી પણ જોવા મળી રહી છે એની સાથે સાથે ગોલા રાધેશ્યામના ગોલા અને કેટલાય આઝાદના ગોલા અને બધા અલગ અલગ રાજકોટથી આવા મશીન જે છે આપણે આ જોવા મળે એમાંથી ગોળા અને આવો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ જોવા મળે
એટલે એનો પણ લોકો મેળાના સમય દરમિયાન ખૂબ જ સરસ એવો આનંદ માણતા હોય છે. ભેળ બની રહી છે એ ખાવાની પણ અલગ મજા હોય છે. જે લોકો ખાતા હોય છે એને ખબર હશે કે આ દરેક વસ્તુઓ જે છે મૂળ તો મેળો એટલે આનંદ લેવા માટેનું સ્થળ, એટલે પોતપોતાની રીતે લોકો આનંદ લેવા માટે આવે છે. બાળકો એમની રીતે, યુવાનો હોય તો એમની રીતે, વૃદ્ધો હોય તો એમની રીતે. અને આ મેળાની આગલી રાતે સંતવાણીનો કાર્યક્રમ પણ હોય છે, એટલે કે ભજનવાણીનો કાર્યક્રમમાં પણ ભજનો પણ રાખેલા હોય. અને લોકો અનેક જગ્યાએથી પોતપોતાની રીતે મેળે પધારતા હોય છે. લોકો આવી રીતે જોવા જાય ઢોલ વગાડીને પણ પોતાનો આનંદ લઈ રહ્યા છે. બાળકો આ બધા ભાઈઓ છે કે જે મેળા માણવા માટે આવી રહ્યા છે, એમની સાથે હું પણ દેખાઈ રહ્યો છું આ વખતે તો. અને આપણને આવી મોજ જોવા મળે રહી. અને પછી ધીરે ધીરે જે છે આપણે આમ તો હવે પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ ઘર તરફ, પરંતુ સાથે સાથે આપણે ડ્રોન શોટ પણ જોઈશું કે જેમાં આપણને આ મેળો જે છે આકાશમાંથી કેવો દેખાય છે એ પણ જોવા મળશે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.